આ પ્રોજેક્ટમાં તમને મળશે લેક સાઈડ વિલા, એ પણ 3 સાઈડ થી ઓપન, ને પ્રાઇસ નથી કરું તો માત્ર 57,51,000 થી ચાલુ થાય છે. આપણે આ પ્રોજેક્ટના લોકેશનની વાત કરું તો જહાંગીરપુરા ડીમાર્ટ થી માત્ર 10 મિનિટના અંતરે નરથાણ દાંડી રોડ પર આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. નરથાણ દાંડી રોડ છે ને એ કમ્પ્લીટ એજ્યુકેશન ઝોન છે. આપણો આ પ્રોજેક્ટ કમ્પ્લીટ લેક ફેસિંગ છે. આમાં પણ આપણને ક્લબ હાઉસ ને ઘણી બધી એમ્યુનિટીઝ તો આપેલી છે, પણ જો આ પ્રોજેક્ટમાં તમે વિલા પરચેસ કરશો ને તો તમને છે ને પરાઇઝો ક્લબની મેમ્બરશિપ કોમ્પ્લિમેન્ટરી મળવાની છે. આ છે આપણો 3 BHK નો વિલા વિથ પર્સનલ પાર્કિંગની સાથે. આવો તમને અંદરથી બતાવો. જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો પાર્કિંગ એરિયા. અહીંયા આપણને ઓટલો આપેલો છે. અહીંયા બી તમારે સિટિંગ એરિયા સેટ કરવો હોય તો બી તમે કરી શકો છો. આ ફ્લાવર બેડ એરિયા છે. આવો અંદર. જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. જો બે વિન્ડો આપેલી છે, 3 સાઈડ ઓપન છે, એટલે તમને હવા ઉજાસની છે ને આમાં કશે કમી જ નહીં લાગે. અત્યારે આપણે છે ને નેચરલ લાઇટ પર શૂટ કરીએ છીએ. જો આ તમારો ડાઇનિંગ એરિયા છે, આ તમારો એલ શેપ કિચન છે. જો સ્પેસ જો તમે અહીંયા છે ને તમારે સ્ટોર વગેરે બી બનાવો ને તો બી તમે બનાવી શકો છો. અને આ છે તમારો વોશ એરિયા. આ વોશ એરિયા છે ને અહીંયા તમારે ગાર્ડન બનાવવું હોય ને તો બી તમે બનાવી શકો છો. આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ, જે કોમન બેડરૂમ છે. જો ખૂબ જ મોટો આપેલો છે ને. અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે ને અહીંયા જ આપણને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે. ચાલો તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં. ફર્સ્ટ ફ્લોર પર આપણને બે માસ્ટર બેડરૂમ આપેલા છે વિથ ડેક એરિયાની સાથે. આવો તમને બતાવું. જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો ખૂબ જ મોટો બેડરૂમ. જો વિન્ડો આપેલી છે, બેડ જો અહીં તમે કિંગ સાઇઝ બેડ મૂકશો, વોકિંગ વોર્ડરોબ ડિઝાઇન કરશો, એક સિટિંગ એરિયા સેટ કરશો તો પણ ખાસ એવી જગ્યા રહેશે. જો અહીંયા પણ એક વિન્ડો આપેલી છે ને અહીંયા પણ એક વિન્ડો આપેલી છે, એટલે તમને ક્રોસ વેન્ટિલેશન મળવાનું છે, જેથી તમને હવા ઉજાસની કશે કમી નહીં લાગે. આ છે તમારી એલ શેપની ડેક એરિયા. જો ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે તમને. આ તમે તમારા માસ્ટર બેડરૂમમાંથી બી એક્સેસ કરી શકો છો અને બહારથી પણ એક્સેસ કરી શકો છો. ત્યાંથી બહારનો વ્યૂ પણ જોઈ શકો છો. આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ વિથ ડ્રાય ને વેટના કન્સેપ્ટની સાથે. આ છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. આવો બતાવું. જો સેકન્ડ માસ્ટર બેડરૂમ પણ આપણને ખૂબ જ મોટો આપેલો છે. જો અહીંયા તમે બેડની પ્લેસમેન્ટ કરશો, વોકિંગ વોર્ડરોબ બનાવશો, સિટિંગ એરિયા સેટ કરશો ને તો પણ તમારા બેડરૂમમાં ખાસ એવી જગ્યા રહેશે. અને ફ્લોર ટુ ફ્લોર પણ આપણને ખૂબ જ સારી હાઇટ આપેલી છે. અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે. આવો ના આ છે તમારો ડેક એરિયા. આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. આ ટેરેસ પર તમારે જો અહીંયા સ્ટોર વગેરે બનાવો ને તો બી તમે બનાવી શકો છો. આવો તમને ટેરેસ બતાવું. આ છે તમારું ફૂલ્લી ઓપન ટેરેસ એરિયા. મેં તમને કીધું ને આગળ કે આપણો પ્રોજેક્ટ આખો લેક ફિશિંગ છે. તમારા ટેરેસ પરથી તમે લેક પણ જોઈ શકો છો. જો આપણો આ G+1 નો વિલા છે. ફ્યુચરમાં છે ને તમારે G+2 બનાવવું તો તમે બનાવી શકો છો, કેમ કે G+2 નું પાસિંગ છે. એટલે તમારે 4 BHK તો 5 BHK બનાવવું તો બી તમે બનાવી શકો છો. આપણા આ પ્રોજેક્ટમાં 86 વિલા આવવાના છે, તો પણ આપણને ખૂબ જ મોટો ક્લબ હાઉસ આપેલો છે. આમાં છે ને આપણને 20+ એમ્યુનિટીઝ આપેલી છે. ને જો આપણો કમ્પ્લીટ આપણો પ્રોજેક્ટ છે ને લેક ફેસિંગ છે. જો આખો ટ્રેક ડેવલપ કર્યો છે, એટલે સવારના સમય અથવા સાંજના સમય તમે આ ચાલશો ને તો પણ તમને મજા આવશે. જાણે તમે કુદરતના ખોળામાં ચાલતા હોય ને એ રીતે તમને ફીલ થશે, કેમ કે આપણો આ લેક છે ને એ પણ ગ્રીનરીથી ભરપૂર છે. આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે, તો આજે જ કોલ કરી લો.